નમો નારાયણ. આપ સૌનું સ્વાગત છે. શરૂ કરીએ આજનો અધ્યાય. અતૃપ્ત વાસનાનું મૃત્યુ પછીનું પરિણામ. સ્મશાનેથી પાછા ફરતા હું સિદ્ધેશ્વરાનંદજી સાથે મૌન સેવીને ચાલી રહ્યો હતો. સંસારથી અસરતા વિશે મારું મન વારંવાર વિચારી રહ્યું હતું. આજકાલ ધ્યાન પણ બરાબર લાગી શકતું ન હતું. આ માટે મને ઘણો જ અફસોસ થઈ રહ્યો હતો. પરંતુ આજકાલ કોણ જાણે કેમ હું સ્વસ્થતા અનુભવી ન શકતો હતો. ધ્યાન દ્વારા સિદ્ધિઓ મેળવી હોવા છતાં મને કોણ જાણે શું થતું હતું કે હું પણ સમજી ન શકતો હતો. સિદ્ધિઓ હોવા છતાં એક સામાન્ય સાધક જેવા પ્રશ્નો મનમાં ઉઠી રહ્યા હતા. ધ્યાન કેવી રીતે કરવું, કોનું કરવું અને કેટલો સમય કરવું, આવા પ્રશ્નો મને હવે ઉદ્ભવે એ મારા માટે નવાઈ જેવું હતું. રેવાનંદજીના માર્ગદર્શન નીચે આ બધું તો હું કરી ચૂક્યો હતો. અનેક સિદ્ધ સંતો દ્વારા, શક્તિપાત દ્વારા સિદ્ધિઓ મેળવી ચૂક્યો હતો. છતાં આમ કેમ થતું હશે? કદાચ ઘણા સમયથી સંસારમાં અટવાયેલો રહેવાથી આમ થતું હશે. રેવાનંદજીએ તથા માધવાનંદજીએ પણ કહેલું, તમારે સંસારમાં જઈને સામાન્ય માણસની જેમ જ થોડો સમય રહેવાનું છે. હું સમજ્યો. વાત સમજવામાં આવી ગઈ. મારે સંસારમાં રહીને સંસારીની જેમ જ જીવવાનું છે. મને માધવાનંદજીના શબ્દો યાદ આવ્યા. ધ્યાનથી આત્મદર્શન થાય છે. ધ્યાન કરતા કરતા સાધક પરમાત્મામાં તદ્રુપ થઈ જાય છે. ભમરીના ધ્યાનથી કીડો પણ ભમરી બની જાય છે. એવી રીતે સાધક પરમેશ્વરનું ધ્યાન કરતા કરતા તેનામાં એકરૂપતા પ્રાપ્ત કરી લે છે. પરંતુ હું વિચારી રહ્યો હતો, અરે હું તો આ બધા અનુભવોમાંથી પસાર થઈને બધું જ મેળવી ચૂક્યો છું. પરંતુ હાલ એ બધું સુષુપ્ત અવસ્થામાં છે. એટલે મારા મનની સ્થિતિ સાધારણ સાધકની જેવી જ બની ગઈ છે. હવે એટલો સમય મારે આવી સ્થિતિમાં રહેવું પડશે એ મને સતાવ્યા કરતું હતું. જો ધ્યાન બરાબર નહીં લાગે તો હું કેવી રીતે મનની શાંતિ અને આનંદ પ્રાપ્ત કરી શકીશ? મને પહેલાંની જેમ જ ધ્યાન અવસ્થા પ્રાપ્ત નહીં થાય તો હું શું કરીશ? સિદ્ધેશ્વરાનંદજી સાથે સ્મશાનેથી ઘર તરફ ચાલતા ચાલતા હું વિચારી રહ્યો હતો. ત્યાં જ તેમને ખડખડાટ હાસ્યનો અવાજ મારા કાને પડ્યો. મેં અસમંજસપણે તેમની સામે જોયું તો તેઓ હસી રહ્યા હતા અને બોલ્યા, તમને માધવાનંદજી દ્વારા અપાયેલો મંત્ર ધીરજ ભૂલી ગયા? પછી મારો સ્પર્શ કરીને બોલ્યા, તમને ખાતરીપૂર્વક કહેવામાં આવ્યું છે કે બધું જ તમારી અંદર પ્રચ્છન્ન રૂપે પડેલું છે. તમારા મનની સ્થિતિને તમે સાધારણ સાધક જેવી માની રહ્યા છો તે તમારો ભ્રમ છે. વાસ્તવમાં કોઈ પણ ઉચ્ચ કોટીના યોગી જેટલી બધી જ ક્ષમતા અને સિદ્ધિઓ તમારા અંદર પડેલી જ, અને તે યોગ્ય સમયે આપોઆપ બહાર આવશે. પરંતુ તમારા ઉપર જે સમાજ, કુટુંબ, સ્નેહીજનો વગેરેનું જે ઋણ છે કે જે જન્મ જન્માંતરથી પ્રાપ્ત છે તે તમારે આ જ જન્મમાં ચૂકવવું અત્યંત આવશ્યક છે. જીવનમુક્ત આત્મા અને તે પછી મોક્ષ માટે નડતરરૂપ આ ઋણરૂપી આડસ તમારે દૂર તો કરવી જ પડશે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, નહીં તો તમારી સ્થિતિ પણ સ્વરૂપાનંદ જેવી થઈ જશે. તેનું આયુષ્ય અલ્પ હતું. તેથી તેને ઋણ ચૂકવ્યા પહેલાં જ બધું કરી લેવાની આવશ્યકતા હતી. એ બધું સિદ્ધ કર્યા પછી તેના પરનું ઋણ ચૂકવવાની યોજના કરવી જરૂરી બની ગયેલી, જે માટે તમારે જ માધ્યમ બનવું પડેલું. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, માટે આ બધા વિચારો કરવા હાલ બંધ કરો અને
વર્તમાનમાં થતા અને થયેલા અનુભવોનો વિચાર કરી વૈરાગ્યને વધુ ને વધુ દ્રઢ કરવાનો પ્રયત્ન કરો. સાથે સાથે ઈશ્વરે રચેલા માયા અર્થાત પ્રકૃતિ અને તેના વડે મોહપાશમાં બંધાયેલા આત્મા વિશે વિચાર કરતા નિધિધ્યાસન કરો. એ જ હાલ તમારા માટે ઇષ્ટ છે. માટે જ વર્તમાન અને તેમાં થતા અનુભવોનું વિશ્લેષણ કરો, કહી તેઓ પુનઃ મૌન સેવતા ચાલી રહ્યા. મેં તરત જ તેમના સૂચન મુજબ મારા વિચારો વર્તમાનમાં તાજા થયેલા અનુભવો પર કેન્દ્રિત કરવા લાગ્યા. સિદ્ધેશ્વરાનંદજી સાથે સ્મશાનમાંથી પરત થઈ રહેલા મને જીવનની નશ્વરતા પર ભારોભાર એ વિચારો આવી રહ્યા હતા. એ બાબત વિશે કે એ વખતમાં મારા મનોવલણને વ્યક્ત કરવા હું સમર્થ નથી, છતાં મને લાગતું હતું કે જીવનમાં આવી માયાજાળ ઈશ્વરે શા માટે રચી હશે? સુખ અને દુઃખના ગરમ પાણીના ધૂનામાં સતત ડૂબકા ખખડાવ્યા કરવામાં કુદરતને કે તેના સ્વરૂપમાં પ્રકૃતિનું રૂપ ધારણ કરીને તેને ખરેખર શું આનંદ થતો હશે? આ જન્મ મૃત્યુનું ચક્કર, આ મોહ માયા અને તેથી ઉત્પન્ન થઈ જતા કર્મો અને તેથી નિષ્પન્ન થતું ફળ અર્થાત તેના ભોગવટા માટે પુનઃ જન્મ મૃત્યુનું નિરંતર ફરી રહેલું ચક્કર, વળી પૂર્વજન્મોના કર્મ અનુસાર પુનઃ બંધાઈ જતા સંબંધોનું ફલિત થયેલું ઋણ, પાપ પુણ્યના ફળ સ્વરૂપ મળતા સુખ દુઃખ, રાગ દ્વેષ, ઈર્ષા, અસૂયા, હાસ્ય, રુદન, અનેક પ્રકારના રોગાદિથી વેઠવી પડતી યાતનાઓ, અસંખ્ય વિડંબનાઓ, ક્યારેક જીવતા જ સ્વર્ગનું માની લીધેલું ક્ષણિક સુખ, એ ક્યારેક જીવતા જ નરક જેવી યાતનાઓ, ક્યારેક નજીકના સ્નેહીઓનું આકસ્મિક મૃત્યુ હતું કે શું આ બધું કુદરતે મનુષ્યો અને સમસ્ત પ્રાણી જગત માટે નિર્મિત કર્યું હશે? નવાઈની વાત તો એ છે કે આ બધું જાણવા છતાં, અનુભવમાં આવું હોવા છતાં મનુષ્યની જીજીવિષા જે પ્રબળ થયા કરે છે, સતત કશુંક પ્રાપ્ત કર્યા કરવાની સતતપણે વધે જતી કામના, વળી મળ્યા પછી પણ સતત વહેતો રહેતો અસંતોષરૂપી પ્રવાહ, વધુને વધુ સુખ મેળવવાની અબળખા અને ધાર્યું ન થવાથી દુઃખોના રોતણા અને તેમાંથી પણ નીપજતો ક્રોધ, લોભ અને તેને કારણે બુદ્ધિમાં ઉત્પન્ન થતો વિભ્રંશ, પરિણામસહ એકબીજા સાથે છેતરપિંડી, ઈર્ષા, અસૂયા, વેર, ક્યારેક લૂંટફાટ તો ક્યારેક ચોરી અને ખૂન. બસ આવું જ બધું મોટે ભાગે મનુષ્યના જીવનમાં બનતું જ રહે છે. આ બધી પ્રકૃતિદત્ત યાતનાઓ જે મનુષ્ય મોટે ભાગે ભોગવતો જ મૃત્યુ પામે છે. સિદ્ધેશ્વરાનંદજીની સાથે ચાલતા ચાલતા હું કુદરતની મનુષ્યને આપેલી આ દેન વિશે વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના હાથનો મને સ્પર્શ થતાં મેં તેમની સામે જોયું તો તેઓ હસી રહ્યા હતા. તેઓ બોલ્યા, ધ્યાનમાં પણ ન આવે, સમજવામાં પણ ન આવે તેવો ભગવાનની લીલાનો આ ખેલ માત્ર છે. પછી થોડું અટકીને પુનઃ બોલ્યા, સૃષ્ટિના સર્જન પહેલાં પોતે એકલો જ હતો, તેથી પોતે જ વિસ્તરીને આ બ્રહ્માંડ પોતાના આનંદ ખાતર બનાવ્યું. અર્થાત ઈશ્વરે પોતે પોતાના માટે જ આ બધું પોતપોતાનામાંથી જ બનાવ્યું છે, કારણ કે મનુષ્ય સહિત આ સચરાચર બ્રહ્માંડ છે તે પોતે જ છે, એનાથી કશું જ ભિન્ન નથી. બધું જ સ્વયં પોતે જ પોતાના માટે જ તો તે કરી રહ્યો છે. અહીં તેઓ થોડું અટકતા મેં તેમને પ્રશ્ન કર્યો, તો પછી આ સુખ દુઃખની અસર ભયંકર રીતે મનુષ્યને શા માટે પરિલિપ્તિત કરે છે? બરાબર. મારી વધુ નજીક આવતા સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, મનુષ્યની બધી જ
વિપત્તિનું કારણ એ છે કે મનુષ્ય પોતાને ઈશ્વરથી ભિન્ન માને છે. તેને ઈશ્વરની માયાને કારણે એ ખબર નથી કે એ પોતે જ ઈશ્વરના અંશરૂપ હોય, ઈશ્વરથી ભિન્ન નથી. ઈશ્વર આત્મ સ્વરૂપ પ્રત્યેક મનુષ્યમાં રહેલો છે. માત્ર મનુષ્યમાં જ નહીં, પરંતુ જળ ચેતન સ્વરૂપે જે બાહ્ય પદાર્થો દેખાય છે અને તેથી દેખાતા તે પણ તે બધામાં જ ઈશ્વર વ્યાપી રહ્યો છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, ખરેખર તો તમે જે ભાવોનું, મનુષ્યની લાગણીઓનું વિશ્લેષણ કરી રહ્યા છો તે મનુષ્ય તરીકેના તમારા ભાવો અને લાગણીઓની અભિવ્યક્તિ અર્થાત છે. પરંતુ તમે ઊંચે ઉઠીને આ રીતના તમારા ભાવો અને લાગણીઓને મૂલવો તો તમને તેમાં ઈશ્વરની લીલા જ દ્રષ્ટિગોચર થશે. ઈશ્વરને જાણવાનો ઉપાય. હું અસમંજસ ભાવે થોડીવાર મૌન સેવીને બોલી રહ્યો. પરંતુ ઈશ્વરને જાણવાનો માણવાનો ઉપાય શો? મારી પાસે જ્ઞાન હોવા છતાં મારી એ વખતની માનસિક સ્થિતિ અનુસાર મેં સિદ્ધેશ્વરાનંદજીને પ્રશ્ન કર્યો. ઈશ્વરને ઓળખવા માટે ભૌતિક દ્રષ્ટિથી કોઈ ઉપાય કરવાની જરૂર નથી. બસ અધીરા બની ઉઠીને ઈશ્વર માટે આર્તનાદ કર્યા કરો. આ આંતરનાદ. થોડું હસીને ગંભીર સ્વરમાં તેઓ પુનઃ બોલ્યા, એવી શક્તિ માટે આંતરનાદ કે જેના બહુ પોતાની રક્ષા કરે, ઊંચે ઉઠાવે, ઉદ્ધાર કરે. આવી પડતી નિષ્ફળતામાંથી તમારા પ્રત્યેક દુઃખી મનુષ્યના ખાલીપા ભર્યા માફ કરશો મનુષ્યના ખાલીપા ભર્યા મનમાં પરમ તત્વના પૂર ફેલાવે એવી તન્મયતા પ્રગટે અથવા પ્રગટાવી જોઈએ કે જેથી રક્ત માંસમાં બનેલા દેહમાં અને દેહના જ અવલંબનને પૂર્ણતા પ્રગટી ઉઠે. વિક્ષુબ્ધ બનેલા આત્માને શાંતિ મળે. થોડી વિશ્રાંતિ લઈને સિદ્ધેશ્વરાનંદ ગહન સ્વરમાં બોલ્યા, ઈશ્વર તેના સાચા અર્થમાં, જો કે તે સાચા અર્થાત સત સ્વરૂપે સર્વત્ર વિદ્યમાન છે, છતાં માયાથી અભિભૂત સાધક મનુષ્ય અસ્તિત્વના એકાંત ઓરડે વાસનાની સંગાથે પ્રચંડ સંગ્રામ અર્થે બાથ ભીડવવા, માયાની સૂક્ષ્મ મોહજાળને તહસ નહસ કરવા કમર કસીને ખડા થઈ જવું નિતાંત આવશ્યક છે. ઉપરાંત વૈશ્વિક હેતુથી સાથે સાથે અર્થાત દૈનિક કરવા પડતા કાર્યોની સાથે જ ઈશ્વરનું સામ્રાજ્ય કે એકાગ્રતા લાવી શકાય તો ઈશ્વરની અપાર કરુણા અનુભૂતિ થયા વગર રહે નહીં. અબાધ્ય દેહ ચેતના અને વિદ્રોહી મનની પીછાણ સાધકે કરવી આવશ્યક છે. કૃપાવાદ અર્થાત ઈશ્વરની કૃપા મેળવવાની સાધકની ઈચ્છા અથવા ઈશ્વરના જે વિવિધ પ્રકારો છે તે જ અનુકૂળ બાહ્ય સહાયને સક્ષમ જે પ્રકારનો સ્વભાવ અથવા મનોવલણને વળાંક આપવાના પ્રયત્નો કરીને કે જેથી મન ઈશ્વરને આત્મસમર્પણ કરે તેવી માનસિક સહિષ્ણુતા ઈશ્વર સાથે સાધવી કે જે સાધક કે સામાન્ય મનુષ્ય માટે પણ જરૂરી છે. આમાં હેતુવાદની સાથે સાથે ઈશ્વરાનુભૂતિ અને સ્વભાવની સાનુકૂળતાનો સમન્વય સાધકના આત્મામાં મન દ્વારા થતો રહે છે. પછી થોડું વિચારીને તેઓ પુનઃ બોલ્યા, સામાન્ય મનુષ્યને માટે આ બધું સમજવું અઘરું પડે એ સ્વાભાવિક છે, કારણ કે આદર્શ અને વાસ્તવિકતા, જડ પ્રકૃતિ અને આત્માની સમજ પ્રત્યેક અજ્ઞાન પ્રત્યેક મનુષ્યમાં સામાન્ય રીતે પડેલું જ હોય છે.
એ એક વિશેષ સત્ય તો છે જ. આ સત્ય વિશેની ધારણા મનમાં બહિંગરંગ ભાવે સાધકમાં બંધાઈ રહી ચૂકેલી હોવી જોઈએ. પછી ઉમેરતા થોડી વારે તેમણે કહ્યું, આ મેં જે કહ્યું તે અનુભૂતિમૂલક જ્ઞાન છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, તમે આ બધું જ જ્ઞાન ધરાવો છો, છતાં નિધિધ્યાસન માટે આવી ચર્ચા કરવી જરૂરી છે. માધવાનંદના આદેશ અનુસાર તમારે ગૃહસ્થાશ્રમમાં રહેવું જરૂરી છે. એટલે અમુક સમય સુધી દેહાધ્યાસ હોવાને કારણે સ્મશાનમાં જોયેલા દૃશ્યોની અસર સામાન્ય મનુષ્યની જેમ તમારા પર પણ થાય તે સ્વાભાવિક છે, અને તે સામાન્ય રીતે હાલ જરૂરી છે. સંસારની ઘણી વિડંબણાઓ અને તેના પરિણામોને નજરઅંદાજ ન કરતા તેની નિરસતા અને નિરર્થકતાનો વિચાર વૈરાગ્ય માટે પોષક પરિબળ બની રહે છે, જે પ્રત્યેક ઉચ્ચ સાધક અને સામાન્ય મનુષ્યને માટે જીવનને ક્ષણભંગુરતામાં સમજતામાં વૈરાગ્ય ભાવ પામી ઈશ્વરાભિમુખ થવા માટેના દ્વાર ખોલી નાખે છે. વૈરાગ્ય વગર ધ્યાન, પછી સમાધિ અને તે પછી બ્રહ્મ સાક્ષાત્કારનો માર્ગ ખુલી શકતો નથી. અને એટલા માટે જ વારંવાર આવું ચિંતન કરે રાખવું જોઈએ. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્વે ભગવાન બુદ્ધની મનસ્થિતિ પણ કંઈક આવી જ હતી. સંસારની નિરસતા, દુઃખો અને શરીરની ક્ષણભંગુરતા નિહાળ્યા પછી તેનું ચિંતન આ દિશામાં આગળ વધ્યું હતું. છેવટે આ ચિંતનના આધાર પર તેમને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે કેવલ્ય જ્ઞાન અથવા પરબ્રહ્મ પ્રાપ્તિના ઉપાયોનું અને સનાતન સત્યની પ્રાપ્તિનું અનુષ્ઠાન હતું. સિદ્ધેશ્વરાનંદજી ક્ષણવાર મૌનમય બનતા મેં હાલના વર્તમાનના સમયના લોકોના ઈશ્વર પ્રત્યેના મનોવલણના અનુસંધાનને પ્રશ્ન કર્યો. ઈશ્વર પ્રત્યેના ભાવો ઉન્મત્ત હોવા જોઈએ, જેમાં હૃદયની એકાગ્રતા માટે સાધકે ભાવાવેગથી મદોન્મત્ત બની જવું જોઈએ. પરંતુ આધુનિક લોકોની ધારણા છે કે ભગવદ્ ભાવનામાં વધુ પડતા ભાનભુલાપ બની જવાથી માનવ જીવન ઉલટસુલટ થઈ જવાનો સંભવ છે. સાંભળી સિદ્ધેશ્વરાનંદજી ખડખડાટ હસી પડ્યા. હસતા હસતા મારા ખભા પર હાથ મૂકીને તેઓ બોલ્યા, તમારા પ્રશ્નનો જવાબ હું તમને પ્રશ્ન પૂછીને આપું તો? હા, પૂછો. મેં હસીને અનુમતિ આપી. ત્યારે તેઓ કહે છે, જો ઈશ્વર રસનો સાગર હોય તો તમને એ રસમાં સાગરમાં ડૂબકી મારવાનું મન થાય કે નહીં? મેં ઉત્તર આપ્યો, ચોક્કસ. મેં દ્રઢતાથી તેનો જવાબ આપ્યો, ધારો કે એ એક સકોરું ભરીને રસ છે. સિદ્ધેશ્વરાનંદજીએ હસીને આગળ કહ્યું, અને તમે માખીના સ્વરૂપમાં છો, બરાબર? મેં હકારમાં મસ્તક નમાવીને કહ્યું, હા. તો તમે ક્યાં બેસીને રસ પીશો? મેં હાસ્ય દબાવી પ્રત્યુત્તર આપતા કહ્યું, હું તો સકોરાની ધારે બેસીને મોઢું લંબાવીને રસપાન કરવાનો પ્રયત્ન કરું. સિદ્ધેશ્વરાનંદજી, કેમ? ધાર પર બેસીને જ શા માટે? હસતા હસતા મેં પ્રત્યુત્તર આપ્યો, હું જો માખીના સ્વરૂપમાં હોઉં તો વધારે દૂર જવાથી હું ડૂબી જાઉં અને જીવ ખોવાનો વારો આવે. સાંભળી સિદ્ધેશ્વરાનંદજી સહાસ્ય બોલ્યા, ત્યારે આ જ વાત છે. અરે, સચ્ચિદાનંદના સાગરમાં આવો લેશ માત્ર ભય નથી, કારણ કે એ તો અમૃતનો સાગર છે. એ સાગરમાં ડૂબકી દેવાથી મૃત્યુ ન થાય,
પરંતુ મનુષ્ય અમર થઈ જાય. ઈશ્વરમાં મદોન્મત્ત કે પાગલ થવાથી મનુષ્ય ભ્રમિત ન બને, પરંતુ મનુષ્યનું જીવન તો સમરસ બને, ઉલટસુલટ ન બને. ઈશ્વરના મનોન્મત્ત કે પાગલ થવાથી મનુષ્ય ભ્રમિત ન બને, પણ માનવ જીવનનું તો સમરસ જરૂર બને. પછી હસીને તેઓ બોલ્યા. આ જ પ્રશ્ન અને આ જ પ્રત્યુત્તર સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કરતા, ત્યારે આ જ જવાબ તેમને મળેલો. મનુષ્યનું ધ્યેય ઈશ્વર પ્રાપ્તિનું જ છે. ભલે તે વર્તમાનમાં સભાન ન પણ હોય, છતાં તેની ઈશ્વર પ્રત્યેની ગતિ તો થવાની, થવાની ને થવાની. ભલે ઈશ્વરની અને તેની દૂર તથા અનેક જન્મોનો સમય લાગે, પરંતુ જે સાધક છે, જેને ઈશ્વર પ્રાપ્તિ માટેનો સંકલ્પ કરેલો છે, તેને વધુ વાર લાગતી નથી. જરૂર છે ઈશ્વરને પ્રાપ્ત કરવાની તાલાવેલીની. ચાતક જેમ પોતાની તરસને છિપાવવા માટે હર ઘડી વાદળા ભણી ક્યાં તાક્યા કરે અને એના ઉપર સંપૂર્ણપણે આધાર રાખે, તેવી જ રીતે ભક્ત સાધક પણ પોતાની ઈશ્વર માટેની પોતાના અંતરની પ્યાસ બુઝાવવા તેમજ બધી જ જાતની ઉણપને પૂરવાને માટે એકમાત્ર ઈશ્વરને આધાર જ રહે છે. પછી થોડું અટકીને તેઓ પુનઃ બોલ્યા. જો કે સામાન્ય મનુષ્ય કે સાધક માટે આ સહેલું પણ નથી, કારણ કે આધુનિક સમયના પ્રભાવની અસરને કારણે ઘડાયેલા મનને સનાતન અર્થાત કાયમી સ્થિર ભાવે ઈશ્વરના રૂપાંતરિત કરવાની પ્રક્રિયા કે સાધના એ અત્યંત ધીરજ માગી લે તેવું કામ છે. પરંતુ એમ છતાં છેવટે સાધક અગર હતોત્સાહ થઈ ગયો હોય, ગૂંચવાઈ ગયેલો હોય અથવા વિરુદ્ધ ભાવે રંગાઈ ગયો હોય, છતાં તે ધીમે ધીમે નિર્દિષ્ટ લક્ષ્ય પહોંચી શકે તેમાં કોઈ શંકા નથી. સ્મશાનના દ્રશ્યોની જીવનની અસરતા અંગે અને તેના વિચારોના ઉદ્ભવેલા આધ્યાત્મિક ચર્ચા સિદ્ધેશ્વરાનંદજીના મુખે સાંભળતો હું તેમની સાથે સાથે ચાલી રહ્યો હતો, ત્યાં જ મારા કાને રામ બોલો ભાઈ રામ શબ્દો સંભળાયા. ચર્ચામાં વિક્ષેપ પડતા મને નનામીને માન આપવા થોડા ખસીને દૂર ઊભા રહ્યા. લગભગ બધા જ ડાકુઓના ચહેરા પરિચિત હતા, પરંતુ કોનું મૃત્યુ થયું છે તે જાણી શકાતું ન હતું. ત્યાં જ અચાનક બંડીના ખિસ્સામાં મૂકેલી માળા પર મારા હાથનો સ્પર્શ થઈ ગયો ને નનામી પાછળ ઝડપથી ચાલીને અને ચારે તરફ આંટા મારી રહેલા એક પ્રેત આત્માને જોઈને હું ચમકી ગયો. આ એ જ યુવાન માણસનો આત્મા છે જે થોડા દિવસો પૂર્વે કેશવ બેંકમાં પૈસા જમા કરાવવા આવેલો. આ મૃતાત્માની નજીકના કુટુંબીઓનો મોટો ભાઈ મારો ખાસ સ્નેહ સંબંધી છે, જેનું નામ પ્રીતમ ઝવેરી છે. એકાદ માસ પૂર્વે પ્રીતમ ઝવેરી મને મળેલો, જેણે મને પોતાની અંગત સમસ્યા રસ્તા વચ્ચે જ જણાવેલી, જે આ મુજબની હતી. તેના જણાવ્યા મુજબ તેણે એકાદ વર્ષ પૂર્વે શાલિની નામની યુવતી સાથે લગ્ન કરેલા. ઘર સંસાર ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યો હતો. માતા પિતા તેના નાના ભાઈ સાથે જુદા રહેતા હતા. પતિ પત્ની સુખેથી ઘર સંસાર માણી રહ્યા હતા, પરંતુ પત્ની શાલિની ઘણી જિદ્દી અને મનસ્વી તેમજ થોડી ઉડાવ અને શોખીન હતી. તેનો મુખ્ય શોખ વસ્ત્ર અલંકાર અને સાડીઓનો હતો. તેના બધા શોખ પૂર્ણ કરવામાં પણ કોઈ મુશ્કેલી ન હતી. બધું બરાબર અને વ્યવસ્થિત ચાલી રહ્યું હતું. જો કે પત્ની શાલિનીની નીત નવી સાડીઓ ખરીદવાના શોખને તે થોડો પરેશાન હતો જ. શાલિની પોતાની આ સહેલીઓ પહેરેલી નવી સાડી જોતાં જ તેનામાં અસૂયા ઉત્પન્ન થતી અને તેવી જ કિંમતી સાડી તે ખરીદવા
ખરીદ કરાવ્યા વગર રહેતી ન હતી. ઘણી વખત તો તે ભાન ભૂલીને ખરીદી કરતી, છતાં તેને સંતોષ ન થતો. આ બધું તેનામાં રહેલી અસૂયા અર્થાત ઈર્ષ્યાનું પરિણામ હતું. છતાં આ બધું ચાલતું જ રહ્યું. પરંતુ કદાચ કુદરતના કાનૂન મુજબ કે ગમે તેમ તેનામાં પરિવર્તન આવી ગયું. માની લીધેલું સુખ લાંબો સમય રહેતું નથી, ટકતું પણ નથી. એ કુદરતનો નિયમ તો છે જ, અથવા વિધિની એ વિચિત્રતા પણ છે. ગમે તેમ પણ આ બંનેના દુઃખનો પ્રાદુર્ભાવ થયો. ટૂંકમાં લગ્નના 6 માસ પછી શાલિની પ્રસવ પહેલાં જ કસવાવડમાં મૃત્યુ પામી. બસ થોડો સમય અને પ્રીતમ ઝવેરીએ લાગેલ આઘાતમાંથી મુક્ત થયો ને તે સાથે જ તેણે પોતાની જ જ્ઞાતિની સુશીલ કન્યા સાથે ઘડિયા લગ્ન કરી લીધા. બંનેએ થોડો સમય દાંપત્ય સુખ દુનિયાની દ્રષ્ટિએ ભોગ્યું, પરંતુ તેમાં પણ અવરોધ ઊભો થયો. આગલી પત્નીએ તેના ઈર્ષાળુ સ્વભાવે મૃત્યુ પછી પણ તેનો પીછો ન છોડ્યો. તેનો અતૃપ્ત આત્મા આ બંનેના મિલન આડે આવ્યો. પ્રથમ રાત્રિએ જ આ બંનેને શાલિનીના મૃત આત્મા સાથે બેસવા પણ ન દીધા. પ્રથમ રાત્રિએ જ્યારે બંને પલંગ પર બેઠા કે તરત જ શાલિનીનો પ્રેતાત્મા હાજર થઈ ગયો, જેનો અનુભવ માત્ર 9 ધાવ વધુને જ થયો. શાલિનીના બિહામણા આત્માને તેણે પોતાના પતિની નજીક બેઠેલો જોયો ને તે ડરીને ચીસ પાડીને ઊભી થઈ ગઈ. ઝવેરીએ વિહળ બની કારણ પૂછતા તે માત્ર એટલું જ બોલી શકી, "મોટી બહેન શાલિની આવ્યા છે અને તેઓ તમારી બાજુમાં જ બેઠા છે." સાંભળી પ્રીતમ આશ્ચર્ય પામી ચમકી ગયો, પરંતુ તેને થોડા આભાસ સિવાય કશું જ નજરમાં ન આવ્યું. તેણે શાલિનીનો આ ભ્રમ છે તેમ માની શાલિનીને ધરપત આપી વાતને ટાળી દેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શાલિનીનો ભય આવા આશ્વાસનથી ઓછો થયો ન હતો. તેને લાગ્યું કે શાલિનીનો મૃતાત્મા એની સામે ડરામણી નજરે જોઈને તેને પલંગથી દૂર ખસી જવાનું કહી રહ્યો છે. આથી ડરની મારી તે ઊભી થઈને દૂર ખસી ગઈ. આવું તો હંમેશા બનવા લાગ્યું. જ્યારે પણ તે પતિ પત્ની શારીરિક રીતે મળવાનો પ્રયત્ન કરતા કે તરત જ શાલિનીનો મૃતાત્મા હાજર થઈ જતો. પરિણામે બંનેનું મિલન શક્ય બની શકતું ન હતું. ઉપરાંત પ્રીતમ ઝવેરીની નવી પત્ની મૃત શાલિનીની નવી નકોર સાડી પહેરી શકતી નહીં. જો તો પહેરે તો આખા શરીરે કાળી બળતરા થવા લાગતી. ક્યારેક તો તે તેને ધક્કો મારીને ગબડાવી પણ નાખતી. હવે પ્રીતમ ઝવેરી ભયંકર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. હવે તો તેને પણ ઘરમાં દાખલ થતાં જ કોઈ ન સમજાય તેવી અશાંતિનો અનુભવ અને ગૂંગળામણ થયા કરતા હતા. તેને થયા કરતું કે જાણે કોઈ અજ્ઞાન તત્વ તેને નિરંતર ટોર્ચર કરી રહ્યું છે. પત્નીને લાગતું કે રસોઈ કરવાથી માંડીને પ્રત્યેક કામકાજ કરતી વખતે કોઈ અજ્ઞાત અને સૂક્ષ્મ સ્ત્રી પડછાયાની જેમ તેની સાથે ને સાથે ફર્યા કરે છે. એક વખત તેણે ઘરની સાફ સફાઈ કરતી વખતે શાલિનીની સાડીઓનો કબાટ ખોલ્યો તો તેને પાછળથી પીઠમાં જોરદાર પ્રહાર થયો. કદાચ કોઈ વસ્તુ ભટકાઈ હશે કે ઉપરથી પડી હશે તેમ માનીને તેની પાછળ દ્રષ્ટિ કરી તો કશું જ નજરમાં ન આવ્યું. ગભરાઈને કબાટ બંધ કરીને તે દૂર ખસી ગઈ. આવું તો ઘણીવાર બન્યા કરતું. તે રસોડામાં કામ કરતી હોય કે કપડાં વાસણ કરતી હોય ત્યારે આજુબાજુના કમરામાં વાસણ કે કોઈ ચીજવસ્તુઓ પછડાવાનો મોટો અવાજ આવતો. તપાસ કરતાં ત્યાં કશું જ નજરમાં ન આવતું. આ બધા ઉપદ્રવોને કારણે તેને ખ્યાલ આવી જ જતો. કમરામાં પ્રવેશતા જ તેને કોઈ સૂક્ષ્મ હસ્તીનો ખ્યાલ માનસિક રીતે આવી જતો અને તેથી જ તે રાત્રે કે દિવસે પલંગ પર બેસવું કે શયન કરવાનું સાહસ કે હિંમત કરી શકતી નહીં. પ્રીતમ ઝવેરી તેનો પતિ કદાચ આવા પ્રયત્નો કરે તો તરત જ શાલિનીનો પ્રેતાત્મા બિહામણા સ્વરૂપે હાજર થઈ જતો, જે માત્ર પ્રીતમની પત્ની જ જોઈ શકતી અને તે સાથે જ તે ભયભીત બની દૂર ખસી જતી. પ્રારંભમાં તો પ્રીતમ ઝવેરી પત્નીને હિંમત આપવા
આ તારો ભ્રમ છે તેમ કહીને વાતને ટાળી દેતો, છતાં તેને પણ સમજાઈ તો ગયું જ કે આવી સમજદાર અને બુદ્ધિશાળી પત્નીને ખોટો ભ્રમ તો ન જ ઉત્પન્ન થાય. આનો શું ઉપાય કરવો તે વિશે પ્રીતમ ઝવેરી સમજી કે વિચારી શકતો ન હતો. માત્ર મનમાં ને મનમાં મૂંઝાઈને ચિંતા કર્યા કરતો હતો. એક દિવસ મારી સાથે અચાનક તેનો ભેટો થઈ ગયેલો. ખચકાતા ખચકાતા તેણે મને બધી જ વાત કહી હતી. તત્કાળ મારી પાસે તેને મદદ કરવાનો કોઈ ઉપાય કે જવાબ ન હતો. નાગાનંદજી પણ જતા રહ્યા હતા. હું કશો જ જવાબ આપી ઉપાય બતાવી શકેલો નહીં. આજ પ્રીતમ ઝવેરી તેના કૌટુંબિક ભાઈના પુત્રની સ્મશાન યાત્રાએ જઈ રહ્યો હતો, જે ઉદાસ ચહેરે મને જોઈને પાસે આવી રહ્યો હતો. હું તેના મનોભાવને સહજપણે જાણીને બોલ્યો, પ્રીતમભાઈ, જો અનુકૂળતા હોય તો આજે રાત્રે 9 પછી ઘરે આવશો. તમારી મૂંઝવણનો ઉકેલ કદાચ મળી જાય. પ્રયત્નો થઈ શકશે. વધુ વાતો કરવાનો યોગ્ય સમય નહોતો. અમે છૂટા પડ્યા. વિચારવંત દશામાં જ હું સિદ્ધેશ્વરાનંદજી સાથે સ્મશાન તરફ ચાલી રહ્યો હતો. નાગાનંદજીની ગેરહાજરી મને સતાવી રહી હતી, જે થોડા સમય પહેલાં જ જતા રહ્યા હતા. આ કેસમાં પણ તેમની મદદ લઈ શકાય તેમ હતું, પરંતુ હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી મને સ્પર્શ કરીને બોલ્યા, તમારે ચિંતા કરવાની કે આ બાબતમાં વધુ વિચાર કરવાની જરૂર નથી. નાગાનંદજી આ બાબત જાણે જ છે. સિદ્ધેશ્વરાનંદજી ના આ વિધાનથી મને આશ્ચર્ય થયું. આ બાબતનો નાગાનંદજીને કેવી રીતે ખ્યાલ હોઈ શકે? જો કે મારા આ પ્રશ્નના સંદર્ભમાં કહું તો મારા આ ખ્યાલ અસ્થાને હતો, કારણ કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનને જાણનાર નાગાનંદજીને આ વાત ઉપસ્થિત થશે તે જાણવામાં આવી જાય તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું જ ન હતું. અમે થોડીવાર મૌન બનીને આગળ ચાલતા રહ્યા, પરંતુ સિદ્ધેશ્વરાનંદજી ના આવા ટૂંકા વિધાનથી હું દુવિધામાં જ હતો. અગર નાગાનંદજી આ બાબત જાણે જ છે તો પછી તેઓએ મને આ બાબતથી અવગત કેમ ન કર્યો? મારી પાસે આ બાબત અપરોક્ષ રીતે આવવાની જ છે તેની તેમને ખબર હોવા છતાં તેઓશ્રીએ આ બાબતને મારાથી શા માટે ગોપિત રાખી? પ્રશ્નો મારા મનમાં ઉદ્ભવી રહ્યા હતા. હું બેધ્યાનપણે સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી મૌન તોડતા બોલ્યા, તમને નાગાનંદજીએ આ બાબતથી અવગત ન કર્યા, કારણ કે સિદ્ધો આવી સમસ્યા અને બિનજરૂરી બાબતોમાં પડતા નથી. સંસારમાં તો આવું ચાલ્યા જ કરે છે અને પ્રત્યેક મનુષ્ય જાતે જ તેનો ઉકેલ શોધી લેવો જોઈએ. બીજું, નાગાનંદજી પણ એવું ઈચ્છે છે કે તમે આવી તુચ્છક સંસારી બાબતોમાં ન અટવાઓ. એ તમારી સાધનામાં ઉત્કર્ષ માટે જરૂરી છે. જો કે તમારી સાધનાનો ઉત્કૃષ્ટ છે જ, પરંતુ આવા ઉકેલ માટે તમે માધ્યમ બનતા તમને સિદ્ધિઓ મળ્યા કરશે અને તેથી તેમાં જ તમે અટવાયા રહેશો. પ્રસિદ્ધિ મળતા તમારી ગણતરી તાંત્રિકોમાં થતી રહેશે. લોકો તમારા ઘરના પગથિયાં ઘસી નાખશે. આવી પ્રસિદ્ધિ કદાચ તમને પતનને માર્ગે દોરી પણ જાય. પછી થોડું મૌન ધરી પુનઃ બોલ્યા, વિશેષ વાત તો એ છે કે હાલ તમારામાં પડેલી અનેક સિદ્ધિઓ ગોપિત અવસ્થામાં છે. આવા બનાવોના નિવારણ માટે તમારે અન્યના કાજે વારંવાર નાગાનંદજીને તકલીફ આપવી પડે તે પણ અયોગ્ય જ ગણાય. વળી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, વળી આ બાબત સામાન્ય છે, જેનું નિરાકરણ કોઈ પ્રમુખ જ્યોતિષી પાસે પણ હોઈ શકે છે. અમુક પ્રકારના યંત્રો અને તેમની ચોક્કસ પ્રકારની વિધિઓ પણ આવા પ્રેતના ઉપદ્રવને દૂર કરી શકે છે. એટલે આવો કોઈ અન્ય ઉપાય તમે તમારા મિત્રને બતાવો, જે ઉપાય તમારા ધ્યાનમાં પણ આવી જશે અને સફળ પણ થશે. માટે ચિંતા છોડી દો. સિદ્ધેશ્વરાનંદજીની સલાહ મને ઉચિત લાગી. મારે આવા બધા કાર્યોમાં સંલગ્ન થયા કરવું તે સાધનાની દ્રષ્ટિએ મને અવરોધક પણ બની શકે છે. તેમ છતાં અંગત સંબંધીઓને માટે અગર શક્ય હોય તો પ્રયત્ન કરવો જોઈએ એમ હું માની રહ્યો હતો.
અને તેથી જ કદાચ મારા માનસ પર એક નામ ઉપસી આવ્યું. કદાચ એ આ બાબતમાં પુખ્ત ભાઈને મદદરૂપ બની શકે છે. આ નામ હતું મારા પરમ મિત્ર અને આરએસએસની દ્રષ્ટિએ સહાયક કાર્ય અર્થાત શ્રી વીરજીભાઈ છાયા, જેઓ પ્રખર જ્યોતિષી અને જેઓ આ કાર્યમાં માર્ગદર્શન આપવાની દ્રષ્ટિએ કુશળ છે. હું વિચારી રહ્યો હતો ત્યાં જ ચાલતા ચાલતા સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, અતૃપ્ત વાસના મનુષ્ય તે સ્ત્રી કે પુરુષને પ્રથમ પ્રેત યોનિમાં ધકેલે છે. આ વાસના જ તેને ભટકાવે છે, જે તમે આજે નજરે જોયું છે. કહી તેઓ મૌન ધારણ કરી મારી સામે દ્રષ્ટિ બાંધી અને જોઈ રહ્યા. તેમના શબ્દો તમે આજે નજરે જોયું છે સાંભળી હું અસમંજસ ભાવે તેમની સામે જોઈ રહ્યો હતો. ત્યાં જ તેઓ પુનઃ બોલ્યા, આજનો જ અને અત્યારનો જ બનાવ તમે ભૂલી ગયા? નાગાનંદજીએ આપણને ભોજન કરાવ્યા પૂરે સ્મશાનની ચિતા સાથે બાંધેલા ચોખાના કાચા લોટના લાડુ પકાવી રહેલા નાગાનંદજી સાથે એક સ્ત્રીના સૂક્ષ્મ પ્રેત શરીરને તમે જોયેલું. એ વખતે નાગાનંદજી ખાપણ તરીકે ઉપયોગમાં લેવાયેલ ત્યાં પડેલી સાડી પોતાના ઉપયોગ માટે લેવા જઈ રહ્યા હતા. ત્યારે તે પ્રેત સ્ત્રી તે સાડી લેવા માટે દોડી આવેલી. ત્યારે તે જોઈ નાગાનંદજીએ તે સાડી ચિતાની અગ્નિમાં પધરાવી દીધેલી. તે જોઈ પ્રેત નિરાશ થઈ ગયેલી. પરંતુ તે પ્રસંગ દ્રશ્ય યાદ છે ને? હા, બરાબર યાદ છે, મેં પ્રત્યુત્તર આપતા કહેલું. સાંભળી સિદ્ધેશ્વરાનંદજીએ રહસ્યોદ્ઘાટન કરતા કહ્યું, આ એ જ શાલિની નામે તમારા મિત્રને અવગત ગયેલી પ્રેતાત્મા સ્વરૂપ ભટકતી પત્ની છે. સાંભળીને હું આશ્ચર્યથી સિદ્ધેશ્વરાનંદજી સામે જોઈ રહ્યો હતો. તો થોડું હસીને તેઓ પુનઃ શબ્દોનું પુનરાવર્તન કરતા હોય તેમ બોલ્યા, આ તે જ પ્રેતાત્મા રૂપમાં ભટકતી તમારા મિત્રની મૃત પત્ની છે, જેને સાડીઓનો મોહ મૃત્યુ પછી પણ ગયો નથી. પછી થોડું અટકીને પુનઃ બોલ્યા, મનુષ્યો જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી મોહ માયામાં જ જીવે છે. જીવનના અંત સુધી કશુંક મેળવવાની, ભોગવી લેવાની ભયંકર વિભિલાષા તેઓ છોડી શકતા નથી. વધુને વધુ ગમતી વસ્તુઓ મેળવવાની લાયમાં મથ્યા કરતાં તેઓનું ક્યારે મૃત્યુ આવીને ઊભું રહે છે તેની ખબર કોઈને પડતી નથી. પરિણામે અધૂરી રહી ગયેલી વાસના સાથે આત્મા સૂક્ષ્મ શરીર સાથે ખરડાઈને લપેટાઈને સૂક્ષ્મ શરીર સાથે જ દેહ છોડે છે. પરિણામે નૂતન દેહ ધારણ કરતા પૂર્વે તેને સૂક્ષ્મ દેહનો પ્રેતાત્મા તરીકે સ્વરૂપે આવિર્ભાવ થતો રહે છે, જેથી તેને પ્રેત યોનિમાં ભટકી અસંતોષનું ભીષણ દુઃખ ભોગવવું પડે છે. પછી થોડા મૌન બાદ આગળ ચાલતા જ મારી તરફ દ્રષ્ટિ કરીને પુનઃ બોલ્યા, તમારા મિત્રની પત્ની શાલિની હાલ આવી દિશા ભોગવી રહી છે. મૃત્યુ પછી પણ જીવન દરમિયાન તેણે સેવેલી તેની ભૌતિક પૂર્તિ અર્થાત પૂર્ણ તૃપ્તિ ન મળતા મૃત્યુ પછી પણ તેને સંતોષવા આવા ઉપદ્રવો કે તે કરી રહી છે. કહી તેઓ મૌન ધારણ કરી રહ્યા હતા. પરંતુ આવું ક્યાં સુધી? મેં ચાલતા ચાલતા પ્રશ્ન કર્યો. આનો કોઈ ઉપાય તો હશે ને? ઉપાય પણ છે. આવા પ્રેતાત્માઓ ક્યાં સુધી ભટકવું પડે તેનું પણ તેના કર્મો અનુસાર નિર્માણ અર્થાત નક્કી થઈ ગયું હોય છે. તેની અવધિ પૂર્ણ થતાં તે તેના જન્મ જન્માંતરના સંચિત કર્મો અનુસાર નર્ક, સ્વર્ગ કે અન્ય લોકમાં પ્રવેશ પામે છે. વળી તેની પણ આ અવધિ પૂર્ણ થતાં તેને અન્ય કર્મો અને તેની યોગ્યતા અનુસાર મૃત્યુ સમયે તેણે સેવેલી વાસના કે ઈચ્છા અનુસાર પુનઃ જે તે યોનિમાં જન્મ ધારણ કરી પુનઃ સંસારના ચક્રમાં ફસાયા કરે છે. પછી થોડી અટકીને તેઓ પુનઃ બોલ્યા, આના ઉપાયો પણ છે, જે સહેલા અને સામાન્ય પણ છે, અને આનો ઉપાય પણ તમારો કોઈ મિત્ર જ બતાવશે. આમાં સમર્થ યોગી નાગાનંદજીને જરૂર નહીં પડે, જે મેં તમને થોડીવાર પૂર્વે જ કહ્યું છે. આ રીતે મારા વિચારોને સમર્થન મળી જતાં
હું પણ મૌન બનીને સાથે ચાલી રહ્યો. નિવાસસ્થાને પહોંચી અમે થોડીવાર ફળીમાં હિંચકે બેસી જલપાન કરતા વિશ્રાંતિનો શ્વાસ લઈ થોડો સમય પસાર કર્યો. નાગાનંદજીની ઈચ્છા મુજબ સ્મશાનની બહાર ભોજન કરેલું, તેથી મધ્યાહન ભોજનની જરૂર નહીં રહેતા સિદ્ધેશ્વરાનંદજી થોડીવાર બેસી પોતાના કક્ષમાં જતા રહ્યા. કક્ષમાં જતા તેઓ બોલ્યા, થોડીવાર વિશ્રાંતિ લો, પછી જરૂર જણાશે તો સાંજે થોડીવાર બહાર જઈશું, કહી તેઓ પોતાના કક્ષમાં જતા રહ્યા. હું પણ આરામ કરવાનું વિચારી રહ્યો હતો ત્યાં જ ફોનની ઘંટડી વાગી. સામે અવાજ હતો મારા પરમ મિત્ર જ્યોતિર્ધર્ય વિજયભાઈ છાયાનો. તેઓ આજે રાત્રે 9 વાગે અન્ય મિત્રો સાથે સિદ્ધેશ્વરાનંદજીના દર્શન માટે આવી રહ્યા હતા. થોડો સમય પસાર કરી બહાર આવ્યો તો સિદ્ધેશ્વરાનંદજી તૈયાર થઈને હિંચકા પર બેઠા હતા. ચા પાન કરી બહાર નીકળ્યા. કઈ તરફ જવાનું છે તેની મને ખબર ન હતી. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી બોલ્યા, હા, તમારી સાથે પેલી માળા લઈ લેજો, આપણે સ્મશાન તરફ જઈશું. તમારી જિજ્ઞાસા પણ સંતોષાઈ જશે અને તમારા પેલા સ્નેહી મિત્રનું કાર્ય પણ થઈ જશે. હજુ થોડો સમય છે. તમારા પેલા સ્નેહી પણ હજી ત્યાં જ હશે, કારણ કે તેમના ભાઈના પુત્રનો અગ્નિસંસ્કાર હજુ પૂર્ણ થયો નથી. સિદ્ધેશ્વરાનંદજી અને હું સ્મશાન તરફ ચાલી રહ્યા હતા. માળા મેં ધારણ કરેલી હતી એટલે કહેવાની જરૂર નથી કે સૂક્ષ્મ પ્રેતાત્માઓ પસાર થતા નજર આવી રહ્યા હતા. કોઈ પ્રેતાત્મા સામાન્ય હતા જે રૂના પોલા જેવા પારદર્શક હતા. આવા અસંખ્ય પ્રેતાત્માઓ અમારા શરીરમાંથી, વાહનોમાંથી સહેલાઈથી પસાર થઈ રહ્યા હતા, જાણે અડચણ વગરનો એમનો પોતાનો જ રસ્તો. આવા સામાન્ય પ્રેતાત્માઓ ઉપરાંત કોઈ વિકરાળ, કોઈ સૌમ્ય, કોઈ જાણે સ્વભાવથી જ ગંભીર અને દુઃખી, કોઈ સતત દોડતા, કોઈ જાણે ગુસ્સો કરતા હોય તેવા મુખ મુદ્રાવાળા, કોઈ વિકૃત મુખ મુદ્રાવાળા, તો કોઈ દીન અને કોઈ હીન. આવી વિવિધ પ્રકારની મુખ મુદ્રાવાળા પ્રેતાત્માઓને જોઈ હું અનુકંપા અનુભવતો સિદ્ધેશ્વરાનંદજી સાથે ચાલી રહ્યો હતો. હું વિચારી રહ્યો હતો, શું મૃત્યુ પછી પણ આવી જ સ્થિતિમાંથી પસાર થવું પડતું હશે? આનો કોઈ ઉપાય નહીં હોય? હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજી મારો હાથ પકડીને બોલ્યા, મૃત્યુ પછી આવી સ્થિતિ બધાની જ થાય છે એવું તો સાવ નથી, તેમજ એનો પણ ઉપાય છે. પછી થોડું અટકીને તેઓ પુનઃ બોલ્યા, જીવન પર્યાય સવેલી અને ન સંતોષાયેલી વાસનાઓ સૂક્ષ્મ શરીરમાં મૃત્યુ પછી પણ સાથે જ રહે છે. એ વાસનાઓના સંતોષવા મનુષ્ય કરેલા કર્મો અનુસાર એને થોડો સમય કે વધુ સમય આ રીતે પ્રેતાત્માના સ્વરૂપમાં ભટકવું જ પડે છે. તમને તેઓના ચહેરાઓ પણ જે જુદા જુદા ભાવો દેખાય છે, જેવી મુખાકૃતિઓ અને તેના પરમાં ભાવોનું પ્રતિબિંબ દેખાય છે, તે તેઓનો જળ દેહ દરમિયાન અર્થાત જીવિત જળ શરીર દ્વારા સંસારમાં રહી કરેલા કર્મો અને સેવેલી અને પૂર્ણ ન થયેલી ઈચ્છાઓ, વાસનાઓની છાયા અથવા પ્રતિબિંબ છે. સૂક્ષ્મ શરીર પર થયેલું અંકન અથવા પરિણામ જે અનુસાર જ તેઓનો પુનર્જન્મ પ્રાપ્ત થાય છે. તેમના નવા જળ શરીરમાં પણ દૃશ્યમાન થશે. પછીના જન્મોમાં પણ તેઓ નવનવા કર્મો દ્વારા નવી સ્થિતિ અર્થાત બદતર અથવા સારી સ્થિતિ પણ પ્રાપ્ત કરશે. પછી ઊંડો શ્વાસ લઈ પુનઃ બોલ્યા, આ રીતે તેઓ અનેક જન્મો ધારણ કરી અનેક વખત મૃત્યુ પામશે. અનેક વખત જન્મો દ્વારા ઈશ્વરની કૃપા હશે તો તેઓ સારા કર્મો પણ કરશે, બુરા કર્મો પણ કરશે, સુખો સાથે દુઃખો પણ ભોગવશે. પછી થોડું હસીને તેઓ બોલ્યા, એમ છતાં તેઓ વધુ જીવનની ઈચ્છા કર્યા કરશે. મરણનું સ્મરણ પણ મનુષ્ય હંમેશા ટાળતો રહે છે. મૃત્યુ સતત પાછળ ઊભું છે. મૃત્યુ ગમે ત્યારે આવવાનો જ છે. તે મનુષ્ય જાણે પણ છે, પરંતુ માયાને કારણે એ સેવેલા સ્વપ્નોને સંતોષવા, પૂર્ણ કરવા પાછળ પડેલો મનુષ્ય જીવાત્મા અવારનવાર મૃત્યુને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે.
મૃત્યુને લક્ષ્યમાં લેતો નથી. તે રાત દિવસ કામિની કાંચન માટે અગાધ પ્રયત્નો કરે છે, કોઈને છેતરે છે, ઈર્ષાથી પીડાય છે, હિંસા કરે છે, બીમારી નિષ્ફળતાથી પીડાય છે. સુખ પણ ક્ષણિક સાબિત થાય છે અને દુઃખો પણ માની લીધેલા ક્ષણિક સુખો ભોગવતો ભોગવતો મનુષ્ય વધુને વધુ જીવવાની ઈચ્છા વ્યક્ત કર્યા કરે છે. સિદ્ધેશ્વરાનંદજીની વાતો હું ધ્યાનપૂર્વક સાંભળી રહ્યો હતો ત્યાં જ પાછળ કોલાહલ સંભળાયો અને સામૂહિક શબ્દો કાને પડ્યા. રામ બોલો ભાઈ રામ. કોઈની નનામી સ્મશાન તરફ લઈ જવાઈ રહી હતી. અંદરોઅંદરની વાતચીત પરથી જાણવા મળ્યું કે શહેરના પ્રસિદ્ધ બિલ્ડરના એકના એક પુત્રની અંતિમ વિદાય થઈ હતી, જે પોતાની સગી માસીની પુત્રી સાથે સમાજના ભયથી લગ્ન ન કરી શકતા આત્મહત્યા કરી ચૂક્યો હતો. એક પછી એક ડાઘુઓ અમારી નજીકથી પસાર થઈ રહ્યા હતા. મારી દ્રષ્ટિ એ નનામી તરફ સ્થિર થઈ તો હું આશ્ચર્ય પામી ગયો. નનામી સાથે સૂક્ષ્મ શરીરધારી જે પ્રેતાત્મા દોડી રહ્યો હતો તે આશાસ્પદ યુવાનનો મેં ઘણી વાર જોયો હતો. મેં એના મુખ પર દ્રષ્ટિ કરી તો તેના સૂક્ષ્મ શરીર પર જળ શરીરની છાયા હજુ પણ જોઈ શકાતી હતી. તેના ચહેરા પર ભયંકર વિષાદના વાદળો છવાયા હતા. એના મુખ પર તીવ્ર વેદનાના ભાવો જાણે તેને હજુ પણ વ્યથિત કરી રહ્યા હતા તેમ સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. લાગતું હતું કે તીવ્ર ઈચ્છાની પૂર્તિ ન કરી શકવાની વેદના સાથે એના જળ દેહમાં છૂટો પડી જવા છતાં એ પુનઃ એ દેહ પ્રાપ્ત કરવા નનામીની સાથે જ ઝડપથી જઈ રહ્યો હતો. મેં પહેરેલી અદ્ભુતાનંદે આપેલી માળાના પ્રભાવથી હું આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. વિચારી રહ્યો હતો કે મનુષ્યના જીવનની આ કેવી ઘટમાળા, કેવી વિડંબના જે નિરંતર મનુષ્ય સહન કરતો રહે છે. અનુકંપાની એક લહેર મારા સમગ્ર શરીરમાં દોડી રહી. મને થયું, કુદરતની આ કેવી કરામત કે જે મનુષ્ય જીવનને આવા દુઃખોની ગર્તામાં ધકેલી દે છે. આખરે આ બધું ઈશ્વર શા માટે કરે છે? હું વિચારી રહ્યો હતો ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો મારા કાને પડ્યા. ઈશ્વર આ બધું કરે છે તેમ નથી. પછી પુનઃ તેઓ બોલ્યા, જોકે ઈશ્વર જ આ બધું પ્રકૃતિ મારફત કરાવે છે. આ બધું ઈશ્વરે પોતે જ સર્જેલી, પોતાનામાંથી જ સર્જેલી માયા દ્વારા કરે છે. માયાનું બીજું નામ પ્રકૃતિ છે. મનુષ્યને જન્મની સાથે જ તેના કર્મ અનુસાર પ્રકૃતિ મળે છે. મળેલી પ્રકૃતિ પ્રેરણા દ્વારા જ મનુષ્યનું મન કાર્યરત બની તેની પાસે જુદા જુદા અનેક કર્મો કરાવે છે. ઈશ્વર અર્થાત પુરુષ જે મનુષ્યના આત્મા સ્વરૂપે રહેલો છે તે તો માત્ર દ્રષ્ટા છે. આ પુરુષ તો સ્થિત અને અચળ છે, પરંતુ તેની માયા ચંચળ છે. આથી જ બધો પ્રપંચ મનુષ્ય પોતાને જન્મથી મળેલી પ્રકૃતિ પ્રમાણે કર્યા કરે છે અને એ પ્રમાણેના કર્મો દ્વારા સુખ દુઃખ, માન અપમાન, દ્વેષ પ્રેમ વગેરેનો અનુભવ કરે છે અને અન્યોને પણ કરાવે છે. પરિણામે મનુષ્યના જીવનમાં સતત સંઘર્ષમય જીવન ચાલ્યા કરે છે. આ રીતે પ્રકૃતિના સંસર્ગમાં રહેલો આત્મા મલિન બની પોતે જ દેહમાં રહેલો છે તે દેહને જ હું તરીકે સમજવા માંડે છે. દેહથી પોતે જુદો છે તે ભૂલી જઈને દેહને જ પોતાનું સ્વરૂપ માનવા માંડે છે. વાસ્તવમાં મનુષ્યનું જળ શરીર તો પંચમહાભૂતનું બનેલું છે, જે યંત્ર માત્ર છે. આત્મા તો દ્રષ્ટાભાવે સંચાલક છે. શરીરથી પોતાનો આત્મા ભિન્ન છે એ વાતનો ખ્યાલ મનુષ્યને પ્રબળ માયાના કારણે રહેતો નથી. પરિણામે મનુષ્ય અનેક જન્મોના ચક્કરમાં ફસાતો રહે છે. ડાઘુઓ આગળ નીકળી જતા મેં સિદ્ધેશ્વરાનંદજીને પ્રશ્નના સ્વરૂપમાં પૂછ્યું, શું આનો કોઈ ઉપાય નહીં હોય? છે જ, ઉપાય છે જ, અને તે પણ સાવ સહેલો છે. પછી ગંભીર ભાવે આગળ
તેઓ બોલ્યા, પોતાના જીવનને સુંદર બનાવવો મનુષ્ય ક્યારેક વિચાર કરતો નથી. ભવિષ્યનો તે વિચાર કરે છે, પરંતુ તે માત્ર ભૌતિક સુખ સગવડો મેળવવા પૂરતો જ. ઈશ્વરાભિમુખ બની જીવનને ઉન્નત બનાવવાનો વિચાર તે ભાગ્યે જ કરે છે. ક્યારેક કરે છે તો તે પોતાના ચંચળ મનને કારણે એ વિચારમાંથી ચલિત થઈને પુનઃ ગેરમાર્ગે દોરાઈ જાય છે. જીવનની જંજાળમાંથી મુક્ત બની અંતિમ લક્ષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરવાનો તેને વિચાર જ આવતો નથી. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી પુનઃ બોલ્યા, તમે આવી વિડંબણાઓનો ઉપાય પૂછેલો. આવો વિચાર અર્થાત ચિંતન કરી તે મુજબ જીવન જીવવું એ જ આનો સરળ ઉપાય છે. જીવનનો બીજો છેડો મૃત્યુનો સ્પર્શ કરે છે એ વાત ખાસ ખ્યાલમાં રાખવાની જરૂર છે. અને મનુષ્યની છેલ્લી ઘડી પુણ્યમય, અત્યંત પાવનકારી અને રૂઢી કેવી રીતે થાય એનો સમગ્ર જીવન દરમિયાન આયુષ્યભર સતત ખ્યાલ રાખવો જોઈએ. ઉત્તમમાં ઉત્તમ સંસ્કારો મન પર કેમ થશે એનો વિચાર જીવનમાં પ્રથમ તબક્કાથી જ કરવો જોઈએ. પછી થોડું અટકીને સિદ્ધેશ્વરાનંદજી આગળ વધતા પુનઃ બોલ્યા, સારા સંસ્કારોને નિરંતર અભ્યાસ કર્યા કરવો જોઈએ. કારણ કે બુરી વાતોનો મહાવરો પ્રતિક્ષણે થયા કરે છે. જીભ, આંખ, કાન તેમને અનુકૂળ સ્વાદ લગાડી બહેકાવી મૂકે છે. ચિત્તને આનાથી જુદો જ મહાવરો અર્થાત ટેવ પાડવી જોઈએ. જીવનમાં થતી ભૂલો સુધારવી જોઈએ. થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરી ચિત્તને શુદ્ધ કરવું મનુષ્યની ઉર્ધ્વગતિ માટે નિતાંત જરૂરી છે. આવી જાગૃતિ જીવનનું નૂતન પ્રભાત છે. જીવનમાં ઉદ્ભવતા દુઃખમય સંઘર્ષોમાંથી ઉગરવાનો મનુષ્ય જીવ માટે આ સરળમાં સરળ રાજમાર્ગ છે. આ બધું મેં તમારા મનમાં ઉદ્ભવેલા પ્રશ્નોનું સમાધાન કરવા સરળ ભાષામાં કહ્યું છે. કહી સિદ્ધેશ્વરાનંદજી મૌન સેવીને આગળ ચાલ્યા. થોડું આગળ ચાલ્યા ત્યાં જ સ્મશાન આવી ગયું. દરવાજામાં પેસતા જ ચિતા પર જલી રહેલી મરદાની તીવ્ર ગંધ મારા નાકમાં પેસી જતાં મેં નાક પર રૂમાલ બાંધી દીધો. અંદર પ્રવેશતા જોયું તો એક ચિતા થોડીવાર પહેલાં જ પેટાવવામાં આવી હતી અને બીજી ચિતા લગભગ પૂર્ણ થઈ ગઈ હોય ટાઢી વાળવામાં આવી રહી હતી. મયતમાં અસ્થિ એકત્રિત થઈ રહ્યા હતા. વાતાવરણ ગંભીર હતું. સ્વજનોના મુખ પર વિષાદ હતો, પરંતુ અન્ય ડાકુઓ ગપ્પા મારતા, હસતા, મજાક કરી રહ્યા હતા. કોઈ બીડી પીતા, કોઈ તમાકુ મસળી રહ્યા હતા. લાગતું હતું જાણે તેઓ એમ માની રહ્યા છે કે પોતાને ક્યારેય મૃત્યુ આવવાનું જ નથી. હું વિચારી રહ્યો હતો ત્યાં જ સ્મશાનને આવેલા પ્રીતમ ઝવેરી મારી નજીક આવ્યા. મેં પણ ઔપચારિકતા દર્શાવી તેમને બધાની સાથે જતા રહેવાને બદલે થોડીવાર રોકાઈ જવાનું સૂચન કર્યું તો તેમણે પણ સહમતિ દર્શાવી. મારી નજરે અદ્ભુતાનંદજીની માળાના પ્રભાવે ઘણા મૃતાત્માઓ દેખાઈ રહ્યા હતા. માળાના પ્રભાવથી મને જોવા મળ્યું કે પ્રીતમ ઝવેરીના ભાઈનો પુત્ર તથા પેલી નિષ્ફળ પ્રેમી યુવક કે જેની ચિતા હજુ પણ જલી રહી હતી, બંને ચિતાઓની આજુબાજુ પ્રેત સ્વરૂપે ધૂમી રહ્યા હતા. લાગતું હતું કે પ્રયત્નો કરવા છતાં તેઓ કોઈ સાથે વાતચીત કરવા અસમર્થ થઈ શકતા હતા. ભયંકર વિષાદ ભરેલા ચહેરે તેઓ બધાની સાથે જોતા ઘૂમી રહ્યા હતા. પ્રેતાત્માઓની દુઃખ ભરેલી વિકટ સ્થિતિ જોઈ હું શૂન્ય મનસ્ક બની ચારે બાજુ નજર ગુમાવી રહ્યો હતો ત્યાં જ મારી નજર દૂર બોરડીના નાના વૃક્ષ પર ચોંટી રહેલી રંગીન સાડી પર ગઈ. માળાના પ્રભાવથી મેં જોયું કે એ બોરડી તો હતી જ, પરંતુ જાણે બોરડીના આત્મામાં રહી કોઈ સ્ત્રી જાણે સાડી ઓઢીને વિષાદ ભરેલા ચહેરે પ્રીતમ ઝવેરી સામે જોઈ રહી હતી. તત્કાળ હું કશું વિચારી
ન શક્યો, પરંતુ એક ધારું પ્રીતમ ઝવેરી સામે જોઈ રહેલી તે સ્ત્રીના ભાવો જોઈ મને લાગ્યું કે કદાચ તે પ્રીતમ ઝવેરીની મૃત પત્ની શાલિની જ હોઈ શકે, કારણ કે તે પ્રેત સ્વરૂપે ભટકી રહી છે અને પ્રેતાત્માનું સ્થાન તેને અગ્નિ સંસ્કાર કરેલા સ્થાન સ્મશાનમાં કાયમી સ્વરૂપે હોય છે. તેથી જ તે શાલિની છે કે કેમ તેની ખાતરી કરવા મેં પ્રીતમ ઝવેરીને જ આ બધી વાતથી અવગત કરી એને મારી પાસેની માળા પહેરાવી આપતા કહ્યું, પ્રીતમભાઈ, ડરશો નહીં, પરંતુ સામે બોરડી પર જે સાડી લટકે છે ત્યાં દ્રષ્ટિ કરીને જુઓ. ત્યાં જે સ્ત્રી દેખાઈ રહી છે તે તમારી ધર્મપત્ની છે કે કોઈ અન્ય સ્ત્રી? માળાનો સ્પર્શ થતાં જ તેની દ્રષ્ટિ મારા દ્રષ્ટિના સ્થાન પર જતાં તે ભયભીત થઈને બોલી ઉઠ્યો, ઓહ ભૂત, શાલિનીનું ભૂત! પછી મારા તરફ આશ્ચર્ય અને ભયભીત આંખો વડે જોતાં તેઓ બોલી ઉઠ્યા, હા, તમારી વાત સાચી છે. આ મારી મૃત પત્ની શાલિની જ છે, જે મને પોતાના તરફ આવવાનો ઈશારો કરી રહી છે. ઝવેરીભાઈ, તમે ડર્યા વગર તેની પાસે જાઓ. અમે તમારી પાછળ જ ઊભા રહીશું. આગળ વધો, મેં પ્રોત્સાહન આપતા કહ્યું. બીજી ચિંતા જલી રહી હતી. પ્રીતમ ઝવેરીના ભત્રીજાના અસ્થિ એકત્રિત કરવામાં હજુ પણ ડાકુઓ વ્યસ્ત હતા. નાગાનંદે આપેલી ભસ્મ મેં કપાળ પર લગાવી હતી, તેથી અન્ય કોઈનું લક્ષ્ય મારા તરફ જઈ શકતું ન હતું. સિદ્ધેશ્વરાનંદજીનો તો કોઈ પ્રશ્ન જ ન હતો. તેઓ તો અન્યોની નજરમાં ન આવે તેવા સિદ્ધ સમર્થ હતા, એટલે કોઈ ચિંતા ન હતી. અમે વિના અવરોધ અમારી ઈચ્છા પ્રમાણે ફરીને કાર્ય કરી શકતા હતા. પ્રીતમ ઝવેરીનું હલનચલન બધાને સ્વાભાવિક લાગી રહ્યું હતું. ધીમે ધીમે પ્રીતમ ઝવેરીએ આગળ કરી અમે નિયત સ્થળ પર પહોંચ્યા તો ત્યાં માત્ર બોરડીનું વૃક્ષ જ નજરમાં આવી રહ્યું હતું. પ્રીતમ ઝવેરી આશ્ચર્ય પામી સ્તબ્ધ બનીને બોરડી પાસે ઊભો રહી ગયો. બોરડી પર સાડી જાણે કાંટામાં ભરાઈ ગઈ હોય તેમ લટકી રહી હતી. પ્રીતમ ઝવેરીએ મારા તરફ દ્રષ્ટિ કરીને કહ્યું, શાલિની જતી રહી, જાણે બોરડીમાં સમાઈ ગઈ. અમે આશ્ચર્ય પામી ક્ષણભરને માટે સ્તબ્ધ બનીને ઊભા રહ્યા. ત્યાં જ સિદ્ધેશ્વરાનંદજીના શબ્દો મારા કાને પડ્યા, ઝવેરી, તમારા પત્નીનું નિવાસસ્થાન આ બોરડીમાં છે. તે તેમાં સમાઈ ગઈ છે, કારણ કે પ્રેતાત્માઓ પોતાની ઈચ્છિત વસ્તુઓ પ્રાપ્ત કરવા સમર્થ ન હોય તેમને અમુક સમયે અદૃશ્ય થવું જ પડે છે. પ્રેતાત્માઓ માત્ર પોતાનું પ્રેતાત્મા તરીકેનું અસ્તિત્વ બતાવવા થોડી ઝલક માત્ર આપી શકે છે. અહીં સિદ્ધેશ્વરાનંદજીએ મૌન સેવતા ઝવેરીએ બે હાથ જોડી વિનંતી ભર્યા સ્વરમાં સિદ્ધેશ્વરાનંદજીને કહ્યું, તો હવે મારે શું કરવું? મારો છુટકારો આ પ્રેત પત્નીથી કઈ રીતે થઈ શકે તેનો કોઈ ઉપાય આપ બતાવો. આનો ઉપાય સરળ છે, સિદ્ધેશ્વરાનંદજીએ પ્રત્યુત્તર આપતા કહ્યું, કારણ કે આવા બનાવો સામાન્ય છે. આશાઓ સાથે મૃત્યુ પામેલો મનુષ્ય જીવ થોડો સમય ભટકતો રહે છે, સાથે સાથે આજુબાજુના વાતાવરણ અને સ્નેહીજનો પર એની અતૃપ્તિના મોજાઓ વહાવ્યા કરે છે. આવા પ્રેતાત્માઓ ક્યારેક અશાંતિ, ઉકળાટ કે થોડી બીમારી કે થોડું શારીરિક કે માનસિક દુઃખ, અશાંતિ ઘરમાં કે ઘરની બહાર પણ વ્યક્તિઓ ઉપર અસર ઉપજાવ્યા કરતા હોય છે. પરંતુ જે ઘરમાં ધૂપ, દીપ કે ઈશ્વરની પૂજા અર્ચના થતી રહેતી હોય ત્યાં આવી બાબતોમાં કોઈ ખાસ અસર કે નડતર જોવા મળતી નથી. કોઈ પ્રબળ અતૃપ્તિવાળી વ્યક્તિ મૃત્યુ પછી પણ આવી ઘણી અસર ચોક્કસ અને કુટુંબમાં ઉપજાવી શકવા સમર્થ હોય છે, પરંતુ તે પણ સામાન્ય વિધિ દ્વારા દૂર કરી શકાય. આમાં ખાસ કોઈ ચિંતા કરવાનું કારણ નથી. આવા પ્રેતાત્માઓને અમુક ચોક્કસ વિધિ દ્વારા, વચન અર્થાત સંકલ્પ દ્વારા શાંત કરી અટકાવી શકાય છે. આપણા શાસ્ત્રોમાં ઋષિઓએ આવી ઘણી વિધિઓ બતાવી છે. તે મુજબ તમે પણ આ ઉપાય અર્થાત વિધિઓ દ્વારા આ ઉપદ્રવને દૂર કરી શકો છો.
કહી તેઓએ થોડું મૌન સેવી ઝવેરીને પુનઃ પ્રશ્ન કર્યો. કૃપા કરીને આપ એ વિધિ મને બતાવો તો હું ચોક્કસ તેમ કરીશ. જુઓ, પ્રત્યુત્તર આપતા કહ્યું, આ વિધિમાં કોઈ મુશ્કેલી નથી. સામાન્ય જનમાનસના લોકો આવી વિધિઓ બ્રાહ્મણો દ્વારા જ કરાવતા હોય છે. પછી થોડું અટકીને તેઓ બોલ્યા, સામાન્ય રીતે પ્રીતિઓ દ્વારા અતૃપ્ત આત્માઓની તૃપ્તિ અર્થે શાંતિ માટેની આ સચોટ વિધિ છે, જે કોઈ પણ વિધાન અને શુદ્ધ આચાર વિચારવાળા બ્રાહ્મણ કરાવી શકે છે અને તેનું ચોક્કસ પરિણામ પણ મળે છે. આ વિધિને નારાયણ બલિ શ્રાદ્ધની વિધિ. આ વિધિ કરાવશો એટલે ઘરમાં થતો પ્રેતાત્માનો ઉપદ્રવ શાંત થઈ જશે. કહી સિદ્ધેશ્વરાનંદજી મૌન સેવી બોડી તરફ નજર નોંધતા આગળ કહ્યું, પરંતુ તે પહેલાં તમારે પ્રેતાત્માને સંકલ્પ દ્વારા વચન આપવું પડશે. કહી તેઓ અટકતા ઝવેરીને પ્રશ્ન કર્યો, પરંતુ હું પ્રેતાત્માને કઈ રીતે વચન આપી શકું? મારા માટે તો તે અશક્ય છે. સિદ્ધેશ્વરાનંદજીએ હસીને કહ્યું, શક્ય છે. વચનનો અર્થ આપણી લોકભાષામાં માનતા પણ થાય છે અને દેવને અર્પણ કરવા, કોઈ પણ સિદ્ધિ કે પરિણામ હાંસલ કરવા માટે એક જાતનું વચન જ છે. જો કાર્ય સિદ્ધ થઈ જાય તો અમુક કાર્ય કરવાનું વચન અર્થાત સંકલ્પ કરવામાં આવે છે. દેવ કે પ્રેતાત્મા તેનો સ્વીકાર કરી કાર્ય સિદ્ધ પણ કરી આપે છે. પછી થોડું અટકીને દ્રષ્ટાંતના રૂપમાં તેઓ બોલ્યા, જેમ કોઈ યુવક કે ગમે તે ઉંમરનો પુરુષ લગ્ન પૂર્વે જ મૃત્યુ પામનાર પુરુષની પાછળ લીલની વિધિ કરવામાં આવે. ગાયના વાછડા અને વાછડીમાં તેનું આવાહન કરી વાછડા અને વાછડીને વિધિવત પરણાવવામાં આવે છે. પરિણામે કુંવારા મૃત્યુ પામી અવગતિ પામેલા આત્માને પરણાવવાનો સંતોષ મળી જતા તેનો વિવિધ રીતે થતો ઉપદ્રવ શાંત થઈ જાય છે. જો વિધિ ન કરવામાં આવે તો અવગતિ પામેલો પ્રેતાત્મા લીલીઓ અનેક રીતે મુશ્કેલીઓ ઊભા કર્યા કરે છે. માટે તમારે પણ તમારી મૃત પત્નીના આત્માને શાંત કરવા અર્થે તેની ઈચ્છા પૂર્તિ માટે નારાયણ બલિ શ્રાદ્ધની વિધિ કરવાનો સંકલ્પ કરવો જરૂરી છે, અને તે પણ અત્યારે જ. કહી સિદ્ધેશ્વરાનંદજીએ ઝવેરીને એક પાત્રમાં જલ ભરી લાવવાનું સૂચન કર્યું. તે મુજબ પ્રીતમ ઝવેરી જલ ભરી લાવતા જ તે જલનું પાત્ર લઈ પોતાના સાથે બોડી નજીક આવવાનું સૂચન કર્યું. અમે બધા બોડી પાસે આવતા સિદ્ધેશ્વરાનંદજીએ ઝવેરીને સંબોધીને કહ્યું, હવે તમે તમારા પત્નીને તેમના નામથી ઉદ્દેશીને કહો કે તમારા આત્માની શાંતિ અને સંતોષ માટે હું ટૂંક સમયમાં જ નારાયણ બલિ શ્રાદ્ધ કરીશ. ઉપરાંત તારા માટે સુંદર વસ્ત્રાભૂષણનું દાન કરી સધવા સ્ત્રીઓને ભોજન કરાવીશ અને તેનું બધું પુણ્ય તને જ અર્પણ કરીશ. તેનું હું ખાતરીપૂર્વક વચન આપું છું. આટલા શબ્દ બોલી પછી બોરડીના થડમાં જલની ધાર કરો. સિદ્ધેશ્વરાનંદજીના કહ્યા મુજબ પ્રીતમ ઝવેરીએ જલની ધાર બોરડીના થડમાં કરતા જ એક જોરદાર હવાનું ઝોકું આવ્યું અને બોરડી એકદમ હલી ઉઠી. થોડીવાર બોરડીના પાન એવી રીતે ખખડી ઉઠ્યા કે જાણે બોરડી પ્રસન્નતા અનુભવી ખડખડાટ હસી રહી છે, પ્રસન્નતા વ્યક્ત કરી રહી છે. થોડી જ ક્ષણોમાં બધું શાંત થઈ જતા સિદ્ધેશ્વરાનંદજીએ ઝવેરીના ખભા પર હાથ મૂકી પ્રેમથી હસીને કહ્યું, બસ હવે નિશ્ચિંત બનીને ઘરે જાઓ. તમારા પત્નીને તમારા વચનોને પ્રસન્નતાપૂર્વક હસીને સ્વીકાર કરી લીધો છે. કહી સિદ્ધેશ્વરાનંદજીએ તેને ઘર તરફ પ્રયાણ કરી રહેલા ડાકુઓ સાથે જતા રહેવાની હાથથી સંકેત કર્યો. જઈ રહેલા ઝવેરીએ મેં આજે રાત્રે 9 વાગ્યા પછી ઘરે આવવાનું સૂચન કર્યું તો સિદ્ધેશ્વરાનંદજીએ તેને સંબોધન કરતા કહ્યું, આમ તો મોટો ઉપદ્રવ આજે જ શાંત થઈ જશે, પરંતુ પ્રેતાત્માનું તમારા ઘરમાં હરવું ફરવું અસ્તિત્વ તો સૂક્ષ્મ સ્વરૂપે હજી પણ થોડા દિવસો માટે ચાલુ જ રહેશે. તેમાં સૂક્ષ્મ શરીર દ્વારા તેના માનસિક આંદોલનની અસર તમને થોડી ઘણી રીતે થયા કરશે. પ્રેતાત્મા સૂક્ષ્મ રીતે હાજર છે. તેનો ભાવ અથવા ભ્રમણા
તમને થયા કરશે, પરંતુ તેની ચિંતા કરવાની કે ડરવાની કોઈ જરૂર નથી. આજે જ્યારે રાત્રિના 9 પછી તમે આવશો, ત્યાં આવનાર જ્યોતિષી તમને યંત્ર અને મંત્ર બંને આપી માર્ગદર્શન આપે તે મુજબ કરશો તો આ સામાન્ય ઉપદ્રવ પણ રહેશે નહીં. આજનો અધ્યાય અહીં પૂર્ણ કરીએ છીએ. આગળનો અધ્યાય જલ્દી જ લાવીશું. ત્યાં સુધી સુખરાત કરીએ. જય બ્રહ્મેશ્વર.